એટલે હું આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે, કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે, એનો સૌથી પહેલો ગુજરાતમાં અવાજ નવઘણજી ઠાકોરનો હોય. અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય, એના બાપની હાડાબારી ના રાખે અને વગન ઠાકોર. આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું? એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ અન્યાય, કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. કે વાઇબ્રન્ટ હોય તો એ 6 જણને બોલાવવાના, કોકરિયામાં પ્રોગ્રામ હોય તો આ 100 જણને જ બોલાવવાના, રણ ઉત્સવ હોય તો આ 100 જણને જ બોલાવવાના, ગુજરાત સરકારની નવરાત્રી નવેદાડા હોય તો 100 જણને જ બોલાવવાના. તો બાકીના મારા કલાકારો સિવાય એડા વેણવા થાય ગુજરાતમાં? એમને જ એની માએ કલાકાર જન્મ્યા છે. અને વિક્રમભાઈ, 2 દિવસ પહેલા પણ મેં કીધું હતું, આગેવાનો પણ વિનંતી કરું છું કે સરકાર એવોર્ડ આલે કે ના આલે, ગુજરાતના સર્વ સમાજના ભાઈઓ અને બહેનો તમામ કલાકારોને ભેગા કરી અને સમાજ રત્ન એવોર્ડ આ ક્ષત્રિય સમાજ આપવા માંગે.